મમ્મીજી તમે ટાઈમે દવા લઈ લેતા હો તો પછી તમને શરીર દુખે. એ રેવા દો, સલાહ નથી આપતી. જે કરવાનું છે ને એ કરો. હા એ જ કરો. જય શ્રી કૃષ્ણ. હું જય શ્રી કૃષ્ણ કરવા નથી આવ્યો. મારા રૂપિયા આપો એટલે હું અહીંથી હાલતો થાવ. ભાઈ રૂપિયા હોય તો આપી ન દીધા હોય. આ વખતે કોઈ બહાનું નહીં ચાલે. મારા રૂપિયા જોવે એટલે જોવે બસ. થોડીક સમજવાની કોશિશ કરો ને પ્લીઝ. તમને પણ ખબર છે અમે કેવા વખતે પૈસા લીધેલા. મારા પતિનું અવસાન થયું ત્યારે પૈસા લીધેલા. ખબર તો છે ને. આ મારા દીકરાના ઈલાજ પાછળ પૈસા વપરાઈ ગયા. પછી એકની એક વાત 10 વખત શું કરવાની હોય. શું થયું મમ્મી? આ જો ને પાછો પૈસા માંગવા આવ્યો. હવે હું એકલો નહીં આવું, તમે સમજી લેજો. આ છેલ્લી ને પહેલી વાર એકલો આવ્યો છું. પૈસા આપો છો કે નહીં? અરે હોય તો આપે ને, ક્યાંથી કાઢવા પૈસા? મમ્મી તમે રહેવા દો. જુઓ ભાઈ તમને કીધું તું ને કે અમને સમય કેટલો સમય આપવો પણ. તમે સમજો ને, આ મરણ વાળું ઘર છે. પ્લીઝ અહીંયા આવીને આવા તમાશા ના કરો. તો તમારા પતિને બોલાવો. મરી ગયો છે ને તો એની પાસેથી પૈસા લાવો. શું બોલો છો તમે? અરે ભાઈ અત્યારે નથી અમારી પાસે પૈસા. હોય તો તને આપી જ ન દીધા હોય. આવશે એટલે આપી દેશું હો, આવશે એટલે આપી દેશું. મારી સાથે જોર જોરથી વાતો કરે છે. મારા હકના રૂપિયા છે ને એટલે લેવા આવ્યો છું, સમજી લેજો તમે. હા અરે ભાઈ મારા પગનો દુખાવો મગજમાં ચડી જાય છે એટલે હું જોર જોરથી બોલું. મોટા ભાઈ હયાત નથી એટલે હું 1 વર્ષનો સમય માંગુ છું. અરે ગાંડો થઈ ગયો છે? 1 વર્ષનો સમય કે ઓછો સમય કહેવાય? અમે છે ને મુદ્દત પ્રમાણે વ્યાજ લેતા હોઈએ છીએ અને તું મને હજી 1 વર્ષ ખમાડીશ એમ? હું છે ને ઘરનો સામાન ભરી જઈશ. મને ખબર છે તમે આવી રીતે નહીં માનો એટલે હું સામાન લઈને જ આવ્યો છું ગાડીમાં. જ્યાં સુધી તમે મારા રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી હું અહીંયાથી જવાનો નથી. હું અહીંયા જ રોકાવાનો છું. ચા લાવો મારા માટે અને તું સામાન લેવા ચાલ મારી સાથે ગાડીમાંથી. અરે પણ અરે જલ્દી કર ચા. તું ઓલો બહાર બેઠો છે, ક્યાંક મર્ડર કરી નાખ. અરે એમ ક્યાંથી મર્ડર કરે? હું અહીંયા બેઠી છું ને, હું વાત કરીશ એને. તું શું વાત કરવાની? અમે 3 જણા હતા. એ એકલો હતો તોય કોઈને પહોંચવા નહોતો દેતો. તમે લોકો ડરો, હું ના ડરું. હા તો જા, તું જા. અત્યારે મુહૂર્ત સારું નથી, હું થોડી વાર પછી જઈને કહી દઈશ. હા અરે શું કરવું આ બલાનું? એના વિશે કઈક વિચાર કર. કઈ છે? હું શું કહું, એને જો આ ઘરમાંથી કાઢવો હોય તો એક લાલચ આપીએ તો? લાલચ માટે તો ઓલરેડી અહીંયા આવ્યો છે પૈસા માટે. હવે શેની લાલચ આપવાની આપણે? અરે મારા ઉપર ગુસ્સે ના કરો, તમારા ભાઈ ઉપર કરો ને. એ બધું આ કરીને ગયા છે તો એ તો જતા રહ્યા છે શાંતિથી ને બધી જવાબદારીઓ મારી ઉપર આવી પડી છે. એક તો આ વિધવા ભાભી અને ઉપરથી આ આવ્યો. જો આપણે આ ગુંડાને તો નહીં કાઢી શકીએ. એક કામ કરીએ, ભાભીને આપણે એના ઘરે મોકલી દઈએ. અરે શું વાત કરે છે? મોટા ભાઈ ગયા ને હજી 1 મહિનો પણ નથી થયો ત્યાં આપણે એના ઘરે મોકલી દઈશું? તારા બધા આઈડિયા છે ને તારી આગળ રાખ બાપા. કેવી બની છે ચા? આટલી જગ્યાએ ઉઘરાણી માટે ગયો પણ આટલી જલ્દી અને આટલા પ્રેમથી ચા કોઈ નથી પાઈ મને. આભાર તમારો. તમારો પણ આભાર. મારે તમને એક વાત કરવી છે. બોલો. તમે અહીંયા આવ્યા છો એ તો ઠીક, અહીંયા રોકાવ એનોય વાંધો નથી, પણ જુઓ પૈસા માટે તમે ઘરના લોકોને ટોર્ચર ન કરતા. ખરેખર અમારી પાસે પૈસા નથી. હોત ને તો અમને તરત તમને આપી દીધા હોત. હું તમને પ્રોમિસ કરું છું કે કોઈ પૈસા નહીં આપે ને ઘરમાંથી તો હું તમને પૈસા આપીશ. બસ એક વાત કીધી હતી ત્યાં તો તમે 100 વાત કરી દીધી. ઘરનાને હેરાન ન કરતા, પૈસા હું આપી દઈશ, એ લોકો આપી દેશે, અમે તકલીફમાં છીએ. જુઓ પૈસાની બાબતમાં છે ને હું કોઈ દિવસ નમતું નથી લેતો. હોય ન હોય એ તમારો પ્રોબ્લેમ છે. તમે શાંતિ રાખશો ને તો બધું થઈ રહેશે. ખોટો ઉકળાટ કરીને સંબંધ શું કામ બગાડવો? હું છે ને ઘણું સહન કરું છું, નહીં ક્યારનું તમારું ઘર છે ને રણ વિખણ થઈ ગયું હોય. ઘરને વેર વિખેર થવામાં કઈ બાકી નથી. હું નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છું. મારા દેર અને સાસુ સાથે દરરોજ ઝઘડા થાય છે. શું કરું? હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આ બધું તમે રહેવા દો. ઓલરેડી ઘણા મારા પગમાં પણ પડી ગયા છે પૈસા, તો પણ મેં લીધા જ છે. અરે પૈસાની હું ક્યાં ના પાડું છું, પણ થોડોક સમય જોઈએ છે અમારે. બીજું કઈ જોઈએ છે તમારે? જોશે તો મગાવી લઈશ, મારું જ ઘર છે. મમ્મી હવે શું કરશું?
ઓલો ગુંડો અહીંયા આવીને બેઠો છે. મેં 2-4 જણાને ફોન કર્યો પણ કોઈ રૂપિયા આપવા તૈયાર નથી. ક્યાંયથી મળી શકે એમ નથી. સરખા બેસો તમે વ્યવસ્થિત. તમે છે ને ખોટું કરી રહ્યા છો. આવી રીતના કોઈના ઘરમાં તમે ના રહી શકો. ઓય, મારે ભાષણ નથી સાંભળવું તારું. પૈસા આપો એટલે હું નીકળું. હવે મીટર ચાલુ કરવું પડશે. શેનું મીટર ને શેની વાત કરો છો તમે? હવે વ્યાજનું વ્યાજ દેવું પડશે તમારે. તમે મુદ્દલ પણ આપતા નથી, વ્યાજ પણ આપતા નથી. હવે વ્યાજનું વ્યાજ શરૂ. અમે તમારા વ્યાજ નથી આપી શક્યા, અમે તમારું મુદ્દલ નથી આપી શક્યા, તો વ્યાજનું વ્યાજ કરશો તો અમે ક્યાંથી આપશું? એ મારો પ્રશ્ન થોડી છે. જુઓ, તમે પૈસા અમને થોડી આપ્યા હતા, મારો સ્વર્ગવાસી દીકરાને આપ્યા હતા, તો હવે તમે અમારી પાસે માંગો એ અને આમ પણ આમાં પોલીસ છે ને અમારી જ તરફેણ કરે. હા હા, આમાં પોલીસ અમને જ સપોર્ટ કરશે. અમે ફરિયાદ લખાવીશું. તો હાલ કયા પોલીસ સ્ટેશને જવું છે? હારો આવું. એમ કરીને તું એકલો જા, નામ આપજે ખાલી મારું પોલીસ સ્ટેશનમાં. તો શું કરીએ ભાઈ અમે? તમે સરખી રીતે માનતા નથી તો જુઓ ભાઈ, અમે અહીંયા સોસાયટીમાં રહીએ છીએ ને વ્યવસ્થિત, અમને રહેવા જ દો. તમે બહાર જઈને રાડો પાડો છો ને એવું બધું કરો છો, એવું ના કરો. જો તમે મોડું કરશો ને તો મારા બધા માણસોને હું અહીંયા બોલાવી લઈશું. કાંઈ નહીં, હવે છે ને તમારું મીટર ચાલુ. મમ્મી હવે શું કરશું? પોલીસનું નામ લેવાની ક્યાં જરૂર હતી તારે? થઈ ગયું બધું કામ બરાબર? કરું છું. કઈ કામ હતું? હા, કામ હતું ને. હમણાંથી બહુ વધારે તમે કામ કરો છો એવું નથી લાગતું? શું છું તને નાનકી? કઈ ખાવું છે? ભૂખ લાગી છે? આવી રીતે છે ને ભોળા બનવાની જરૂર નથી. તું જે કહેવા માંગતી હોય સીધી વાત કર. મેં તબિયત બહુ ખરાબ છે, હું કઈ ઝઘડાના મૂડમાં નથી, બરાબર? ઓલાને તો બહુ સાચવો છો તમે. શું જરૂર છે એને સાચવવાની? તો શું કરું? ભૂખ્યો રાખવું એને, તરસો રાખવું એને? અહીં ઘરમાં આવીને પીડ્યો છે તો ખાવા તો આપવું કે નહીં? એનું ધ્યાન ન રાખો ને તો આફડો વયો જશે. એ લેણદાર છે, કાલ સવારે 4 લોકોને બોલાવશે તો આપણી આબરૂ શું? આના માટે તમને એટલી બધી લાગણી કેમ છે? ક્યાંક ગમી તો નથી ગયો ને? અરે તું શું બોલે છે? તને કઈ ભાન છે કે નહીં? હું છે ને મારો ધર્મ નિભાવી રહી છું, વધારે કાંઈ પણ નહીં. આ તો મને થયું કે ભાઈને ગયા થોડોક જ સમય થયો છે તો ભાઈને ભૂલી પણ ગયા હો તમે. એને ભૂલશો તો કોક નવું આવશે ને. હવે તું અહીંથી જાય છે કે પછી? હું તો જાઉં છું. મારા જવાથી કઈ સચ્ચાઈ થોડી બદલાઈ જવાની છે. મારે તમારી સાથે વાત કરવી છે. તમે અહીંથી જતા રહ્યો ને પ્લીઝ. મારી દેરાણી મને ગમે તેમ બોલે છે, મારી ઉપર લાંછન લખાડે છે. રૂપિયા લીધા વગર હું ક્યાંય નથી જવાનો. તમે સમજતા કેમ નથી? તમારા કારણે મારું ચરિત્ર ખરાબ થાય છે. તમે એવું ઈચ્છો છો કે તમારા કારણે કોઈ સ્ત્રીનું જીવવાનું આરામ થઈ જાય? જરાય નહીં. તમે બહુ સારા માણસ છો, હું તમને માન આપું છું. શું કામનું? તમારા કારણે મારું ચરિત્ર પર લાંછન લાગતું હોય. તમારા વિચારોમાં હું કેવી છું એ મહત્વનું નથી. મારે સમાજમાં રહેવાનું છે. તમને લઈને લોકો જે તે વાતો મારી કરશે. જવાબ આપી દેજો ને. શું કહું? કે કોણ છો તમે મારા? નથી ને જવાબ. જેમ તમારી પાસે જવાબ નથી એમ મારી પાસે પણ જવાબ નથી. જવાબ છે મારી પાસે. અત્યાર સુધી તમે મારું બહુ ધ્યાન રાખ્યું. મને પારકા જેવો વ્યવહાર જરાય લાગ્યો નથી તમારી પાસે. ખબર નહીં આને કયો સંબંધ કહેવાય, પણ સંબંધ તો છે જ. આને માણસાઈ કહેવાય. શું કહેવાય? ફક્ત ને ફક્ત માણસાઈ કહેવાય. તમે મને ગમો છો. જુઓ, તમારા ગમમાં ન ગમમાંથી કાંઈ ન થાય. તમારા કારણે મારું ચરિત્ર બગડે છે. સમજી શકું છું, પણ તમે મને ગમો છો. જુઓ, અમારે તમને મહત્વની વાત કેવી છે. તમારા ફાયદાની છે. હા તો બોલી નાખો. મારી મહત્વની વાત છે ને પૈસા જ હોય. અરે પૈસા શું કરો છો? જીવનમાં પૈસા જ મહત્વના નથી, બીજું પણ છે. હમણાં ઓલા ગુંડાને બોલાવવાનો જ છે ઊંધો લટકાડવામાં. ના, એવું કઈ ન કરતા. મારે તમારા જ ફાયદાની વાત કરવાની છે. જુઓ, તમે મારા મરી ગયેલા દીકરાને રૂપિયા આપ્યા હતા, તો અત્યારે અમે રૂપિયા આપી શકીએ ને એવી કેપેસિટી નથી. તમે આટલા દિવસથી અમારા ઘરમાં રહો છો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે અમે કેવી પરિસ્થિતિમાં જીવીએ છીએ. અમે તમને રૂપિયા કરતા એવી વસ્તુ આપીએ જે રૂપિયા કરતા તે વધારે હોય તો. અનમોલ શું છે પણ એ તો કહો. મારી મોટી વહુ, એની સાથે તમે લગ્ન કરી લો. તમે એના વરને રૂપિયા આપ્યા હતા તો તમે એની સાથે લગ્ન કરી લો. આમ પણ તમે કુંવારા જ છો. તમારા બેને મેચિંગ થશે. જેને રૂપિયા લીધા હતા એ વ્યક્તિ નથી તો એની પત્ની સહી.
મમ્મી આ કેમ બોલ્યા વગર વયો ગયો? આ પણ ન પાડી, ના પણ ન પાડી, તો સમજવાનું શું? મને એના મોઢા ઉપરથી તો એવું લાગે છે કે હા પાડશે. અરે તો સારું મમ્મી, બબ્બે બલાવો જશે ઘરમાંથી. બસ હવે ચૂપ રે. અત્યારે એટલું જ વિચાર કે આપણું કામ થઈ જવું જોઈએ. અરે પણ શું છે? મને અહીંયા શું કામ બોલાવી તમે? મારી સાથે ચાલો. પણ ક્યાં જવું છે તમારે? મારે તમારી સાથે શું કામ જવાનું છે? મારે નથી આવવું. સાચું કહું છું, તો મારી સાથે રહેશો ને તો તમને તકલીફ નહીં પડે. શું વાત કરો છો? હું તમારી સાથે નહીં રહું. મારે ઘર છે, સાસુ છે, દિયર છે, દેરાણી છે, બધા છે. બધા છે પણ કોઈ કામના નથી. માનું છું કે મારા ઘરમાં થોડોક મતભેદ છે, પણ એનો મતલબ એમ નથી કે તમે ફાયદો ઉઠાવો, સમજ્યા? હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતો. જો તમે સાથે આવતા હોય તો. તમે જે પણ કાંઈ વાત કરો ને ચોખવટ ભરી કરો પ્લીઝ. તમારા સાસુ અને દિયરે જ મને કીધું હતું કે તમારા રૂપિયા અમે નહીં આપી શકીએ, એના બદલામાં તો અમે તમને એક અમૂલ્ય વસ્તુ આપીએ તો ચાલે, અને એ અમૂલ્ય વસ્તુ તમે છો. ખોટું બોલો છો તમે. જેના પતિએ પૈસા લીધા હોય એની પત્ની ચૂકવે ને. આવા શબ્દો તમારા સાસુ અને દિયરના છે. જૂઠું બોલો છો તમે. હું તો કદાચ અહીંયાથી વયો જઈશ, પણ આ લોકો ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. સમજાવું છું તમને. એનામાં તમારા માટે દયા, પ્રેમ, ભાવના કાંઈ નથી. તમે એ ઘરમાં પોતાના ઘરની જેમ રહ્યો છો, પોતાનું છે એવી રીતે રહ્યો છો, પણ એ લોકોને એવું નથી લાગતું. એ લોકો તમારો ઉપયોગ કરે છે કામ કરાવવા માટે. હું એ લોકોને સમજાવીશ ને તો એ લોકો સમજી જશે. આ બધું તમારા કારણે જ થાય છે. તમને વેચી નાખશે આ લોકો. બધા મારી જેવા નહીં હોય કે તમને કહીને લઈ જશે. તમે હેરાન થઈ જશો. એના કરતાં સારું છે હું તમને ચોખવટ ભરી વાત કરું છું. હું તમારી માન મર્યાદા બધું જ જાળવીશ. મારા તરફથી તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં. જ્યાં સુધી તમે આ સંબંધને નામ આપવા ન માંગો ત્યાં સુધી હું તમારું ધ્યાન રાખીશ. હું મારા તરફથી કોઈ દિવસ તમને તકલીફ નહીં આપું. તમે જેમ રહેતા હશો એમ હું તમને રહેવા દઈશ. તમે જે જોઈતું હશે એ હું તમને આપીશ ને. આનાથી વધારે તમારે શું જોઈએ? સાચું બોલો છો તમે. અત્યાર સુધી હું કોઈ દિવસ ખોટું નથી બોલ્યો. ખોટો ધંધો કરું છું એ વાત સાચી, પણ માણસ હું ખોટો નથી. સાચા ખોટા બધાની ખબર પડે છે મને. એટલા માટે જ હું તમારા સારા માટે વિચારી રહ્યો છું. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે જઈ શકો છો. જો તમને વિશ્વાસ આવતો હોય તો તમે મારી સાથે આવી શકો છો. ઓકે, હું આવું છું તમારી સાથે.